નમસ્કાર મિત્રો, વિડીયોમાં આપ સૌનું સ્વાગત છે. આજના વિડીયોમાં આપણે જાણીશું ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવેલ નમોલક્ષ્મી યોજના વિશે. આ નમોલક્ષ્મી યોજના કોને મળવાપાત્ર છે, જેના માટેની લાયકાત શું છે, કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે, અરજી કઈ રીતે કરવાની છે, ઓનલાઈન કે ઓફલાઈન જેવી બાબતોની સંપૂર્ણ જાણકારી આપણે આ વિડીયોમાં જોવાના છીએ. ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે એટલે કે છોકરીઓ માટે નમોલક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે અને આ યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને કુલ રૂપિયા 50,000 જેટલી શિષ્યવૃત્તિ મળવાપાત્ર છે અને તે પણ કોઈ પણ પ્રકારની વધારાની પરીક્ષા આપ્યા વગર. અને આ યોજનાનો લાભ લેવા માટે વિદ્યાર્થીનીએ ધોરણ 9માં પ્રવેશ મેળવવાનો રહેતો હોય છે. ધોરણ 9માં પ્રવેશ મેળવશે એટલે નમોલક્ષ્મી યોજના માટેની શિષ્યવૃત્તિ મેળવવા માટે પાત્રતા ધરાવતા થઈ જશે. જૂન મહિનામાં નવું સત્ર શરૂ થાય એની સાથે જ આ નમોલક્ષ્મી યોજનાની સ્કીમ જે છે એ એક્ટિવ થઈ જતી હોય છે. ત્યારે આ યોજના શું છે, એમાં કેવી રીતે લાભ મળે છે, સરકારશ્રીના કયા કયા નિયમો છે, જેની સંપૂર્ણ સમજ મેળવીએ આ વિડીયોમાં. આ પરિપત્રમાં નમોલક્ષ્મી યોજના માટેની સંપૂર્ણ બાબતોની સમજ આપવામાં આવી છે. તો જોઈએ આ પરિપત્રમાં ઉલ્લેખ કરેલ સંપૂર્ણ બાબતો જે નમોલક્ષ્મી યોજના માટેની. સૌપ્રથમ અહીં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓ માટે નમોલક્ષ્મી યોજના બાબત. ગુજરાત સરકાર શિક્ષણ વિભાગ આ પરિપત્ર ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવ્યો છે અને એ શિક્ષણ વિભાગ દ્વારા ઠરાવ ક્રમાંક આપ અહીં જોઈ શકશો, સચિવાલય ગાંધીનગર, અને આ ઠરાવ બહાર પડ્યા તારીખ પણ આપ જોઈ શકશો. તારીખ આપવામાં આવેલી છે 12/3/2024. આ તારીખથી નમોલક્ષ્મી યોજનાનો શરૂઆત થઈ છે. એ તારીખથી નમોલક્ષ્મી યોજના ગુજરાત સરકાર દ્વારા બહાર પાડવામાં આવી છે. એટલે તારીખ અહીં આપ જોઈ શકશો. ત્યારબાદ અહીં નમોલક્ષ્મી યોજના માટેની પ્રસ્તાવના આપવામાં આવેલી છે. એટલે કે નમોલક્ષ્મી યોજના બાબતની સંપૂર્ણ સમજ અહીં પ્રસ્તાવના દ્વારા આપને આપવામાં આવેલી છે. હવે અહીં પ્રસ્તાવનામાં આપવામાં આવેલી કેટલીક બાબતો છે, એ બાબતો આપણે જોઈએ. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 મુજબ પ્રાથમિક શિક્ષણના સાર્વત્રિકરણ બાદ વિદ્યાર્થીઓ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે તે બાબત સુનિશ્ચિત કરવાનો ભલામણ કરેલ છે. એટલે કે પ્રાઇમરી શિક્ષણ પૂર્ણ કર્યા બાદ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પૂર્ણ કરે એ હેતુ નમોલક્ષ્મી યોજનાનો છે. પ્રાથમિક શિક્ષણમાં વિદ્યાર્થીઓના 100% નામાંકન અને સ્થાયીકરણ માટે તેમાં પણ કન્યા કેળવણીની દિશામાં રાજ્ય સરકાર દ્વારા અસરકારક કામગીરી થયેલ છે. જેના માટે થઈ હવે માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં કન્યાઓ વધુ પ્રમાણમાં પ્રવેશ મેળવી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરે તે સુનિશ્ચિત કરવા માટે શિક્ષણ વિભાગ દ્વારા અનેક પ્રયાસો હાથ ધરવામાં આવે છે. નમોલક્ષ્મીની યોજનામાં કન્યાઓ પ્રાથમિક શિક્ષણ પૂર્ણ કરી માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ પણ પૂર્ણ કરે એ બાબત ઉપર ભાર મૂકવામાં આવ્યો છે. જેના માટે નમોલક્ષ્મી યોજના દ્વારા કન્યાઓને પ્રોત્સાહક સ્વરૂપે નમોલક્ષ્મી યોજના દ્વારા સહાય પૂરી પાડવાનું સરકારશ્રીની યોજના હેઠળ છે. જે બાબતનો અહીં ઠરાવ પણ આપણે જોવામાં આવશે. ઠરાવમાં લખેલું છે કે પ્રસ્તુત બાબતે કાળજીપૂર્વકની વિચારણાને અંતે રાજ્યમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવાની યોજના નીચેની શરતોને આધીન અમલમાં મૂકવામાં આવે છે. એટલે ઠરાવ બહાર પાડવામાં આવ્યો છે કે નમોલક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીઓને આર્થિક સહાય આપવામાં આવશે, પણ સાથે સાથે કેટલીક શરતો પણ આપવામાં આવેલી છે. એ શરતો પરિપૂર્ણ થાય તો વિદ્યાર્થીનીને એ આર્થિક સહાય મળવાપાત્ર થશે. આગળની બાબતો જોઈએ. હવે અહીં યોજનાનું નામ આપવામાં આવેલું છે પરિપત્રમાં. આ યોજનાનું નામ રહેશે નમોલક્ષ્મી યોજના. ગુજરાત સરકાર દ્વારા નમોલક્ષ્મી યોજના નામ રાખવામાં આવ્યું છે. એના માટેની લાભાર્થીની પાત્રતા શું છે, એ લાભાર્થીની પાત્રતા માટેના પણ અહીં કેટલાક માપદંડો આપવામાં આવેલા છે. એ માપદંડો આપણે હવે અહીં જોઈએ છે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ સાથે કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ જે CBSE બોર્ડ હોય છે, એ CBSE બોર્ડ દ્વારા માન્યતા પ્રાપ્ત શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને નીચે મુજબની પાત્રતાને આધીન સહાય મળવાપાત્ર છે. એટલે ગુજરાત રાજ્યમાં દરેક શાળાઓમાં માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ લાગુ હોય છે, અથવા તો કેન્દ્રીય માધ્યમિક શિક્ષણ બોર્ડ એટલે કે CBSE બોર્ડ લાગુ હોય છે. તો એ દરેક શાળાઓમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીનીઓને અહીં નીચે આપવામાં આવેલી કેટલીક બાબતો છે એ બાબતોને આધારે સહાય મળવાપાત્ર રહેશે એવું આ યોજનામાં લખવામાં આવેલું છે.
જોઈએ એ લાભાર્થીની પાત્રતાઓ કઈ છે, કઈ કઈ બાબતો છે એ બાબતો જોઈએ. રાજ્યની સરકારી અને અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8નો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય. પહેલી બાબત અહીં લખવામાં આવેલી છે કે રાજ્યમાં આવેલી સરકારી શાળાઓ અને અનુદાનિત પ્રાથમિક શાળાઓમાં ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કર્યો હોય. એટલે કે વિદ્યાર્થીનીએ રાજ્યમાં આવેલી સરકારી પ્રાથમિક શાળાઓ અથવા તો અનુદાનિત પ્રાથમિક શાળામાં ધોરણ 8 સુધીનો સંપૂર્ણ અભ્યાસ કર્યો હોય અને પછી ત્યારબાદ ધોરણ 9માં કોઈ પણ શાળામાં પ્રવેશ મેળવ્યો હોય તો એ લાભાર્થી પાત્રતા ધરાવશે. બીજી બાબત આપવામાં આવેલી છે રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં, એટલે ગુજરાત રાજ્યમાં હાલમાં પ્રાથમિક શાળાઓ ખાનગી ધોરણે ચાલતી હોય તો એ શાળાઓનો અહીં ઉલ્લેખ કરેલો છે. રાજ્યની માન્ય ખાનગી પ્રાથમિક શાળાઓમાં RTE અંતર્ગત પ્રવેશ મેળવી ધોરણ 1 થી ધોરણ 8 સુધીનો અભ્યાસ પૂર્ણ કરી ધોરણ 9માં પ્રવેશ મેળવેલો હોય તો એવા વિદ્યાર્થીની, એટલે કે રાજ્યમાં ખાનગી પ્રાથમિક શાળાઓ હોય અને એ શાળામાં RTE અંતર્ગત પ્રવેશ મેળવેલો હોય એ વિદ્યાર્થીનીને ધોરણ 9માં પ્રવેશ મેળવશે એટલે નમો લક્ષ્મી યોજના મળવાપાત્ર રહેશે. ત્યારબાદ અહીં ત્રીજી બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. ઉપર A અને B સિવાયની જે વિદ્યાર્થીનીઓએ ધોરણ 8 પૂર્ણ કર્યા બાદ ધોરણ 9માં પ્રવેશ મેળવેલ હોય અને જેઓની કુટુંબની વાર્ષિક આવક લાખ કે તેથી ઓછી હોય એ બાબતનો ઉલ્લેખ કરેલો છે. જો ઉપર મુજબની આ બે કન્ડિશન વિદ્યાર્થીની ધરાવતી ના હોય અથવા તો જેઓના કુટુંબની વાર્ષિક આવક ₹6 લાખ કે તેથી ઓછી હોય તો એ વિદ્યાર્થીનીને આ નમો લક્ષ્મી યોજનાની સહાય મળવાપાત્ર થશે. એટલે કે લાભાર્થી એ સહાય મેળવવા માટે પાત્રતા ધરાવશે એવી બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. અહીં આ 3 બાબતો જે આપવામાં આવેલી છે 3 બાબતો આપણે કાળજીપૂર્વક ખાસ ધ્યાનથી જોઈ લેવી. અહીં મળવાપાત્ર સહાય એવું લખેલું છે આ યોજના હેઠળ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિકનો અભ્યાસ પૂર્ણ કર્યાથી પાત્રતા ધરાવતા વિદ્યાર્થીનીને કુલ ₹50,000 સુધીની સહાય નીચે મુજબની મળવાપાત્ર રહેશે. એટલે કે અહીં કેટલીક બાબતો આપવામાં આવેલી છે એ બાબતોના આધારે વિદ્યાર્થીનીને કુલ ₹50,000 સુધીની સહાય મળવાપાત્ર રહેશે. સરકારશ્રી દ્વારા નમો લક્ષ્મી યોજના અંતર્ગત વિદ્યાર્થીનીને કુલ ₹50,000 સુધીની સહાય મળવાપાત્ર હોય છે. પણ એના માટે કેટલીક બાબતો આપવામાં આવેલી છે તો એ બાબતો હવે જોઈએ એક પછી એક. વિદ્યાર્થીની જ્યારે ધોરણ 9માં પ્રવેશ મેળવે અને ધોરણ 9 અને 10નો અભ્યાસ પૂર્ણ કરે એ બાબત અહીં ઉલ્લેખ કરેલી છે. સૌપ્રથમની બાબત છે ધોરણ 9 અને 10ના મળીને કુલ ₹20,000 જેટલી સહાય ચૂકવવામાં આવશે. એટલે કે વિદ્યાર્થીની ધોરણ 9 અને 10નો અભ્યાસ પૂર્ણ કરશે તો એમને ધોરણ 9 અને 10 માટે કુલ ₹20,000 જેટલી સહાય આપવામાં આવશે. 9 અને 10ના અભ્યાસ માટે વિદ્યાર્થીનીને ₹20,000 જેટલી સહાય આપવામાં આવે છે. અને એ ₹20,000ની સહાય કેવી રીતે છે એનો પણ ઉલ્લેખ અહીં કરવામાં આવેલો છે. આ સહાય પૈકી 9 અને 10 ધોરણમાં શૈક્ષણિક વર્ષ દરમિયાન 10 માસ માટે માસિક ₹500 પ્રમાણે વાર્ષિક 5,000 એમ બંને વર્ષ માટે ચૂકવવામાં આવશે. એટલે કે ધોરણ 9માં અભ્યાસ કરશે એટલે 10 માસ સુધી માસિક દર માસે એમને ₹500ની સહાય મળશે. તેવી જ રીતે ધોરણ 10માં અભ્યાસ કરશે તો એ ધોરણ 10માં પણ દર માસે 10 માસ સુધી દર માસે ₹500ની સહાય મળશે. આમ કુલ એક વર્ષે ₹5,000 થશે. એટલે કે ધોરણ 9માં ₹5,000 ચૂકવવામાં આવશે અને ધોરણ 10માં ₹5,000 ચૂકવવામાં આવશે. દર માસે 500 એ પ્રમાણે 10 માસના ₹5,000 થશે અને ધોરણ 9 અને ધોરણ 10 બંને મળીને કુલ ₹10,000 ચૂકવવામાં આવશે. અહીં એ બાબતનો ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે ધોરણ 9 અને ધોરણ 10 અભ્યાસ કરતા વિદ્યાર્થીને 2 વર્ષના મળીને કુલ ₹10,000 ચૂકવવામાં આવશે. પછી આગળ બાબત એક ઉલ્લેખ કરેલો છે કે જ્યારે બાકીના ₹10,000 ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર રહેશે. એટલે વિદ્યાર્થીની ધોરણ 9માં પ્રવેશ મેળવશે અને 9 અને 10નો અભ્યાસ કરશે તો 1 મહિનાના ₹500 લેખે 10 માસ સુધી એમને ધોરણ 9ના 5,000 મળશે અને ધોરણ 10ના 5,000 મળશે. અને બાકી રહેતી 10,000ની જે રકમ જે છે એ રકમ ધોરણ 10ની બોર્ડની પરીક્ષા પાસ કર્યાથી એમને ચૂકવવામાં આવશે. એ બાબતનો ઉલ્લેખ કરેલો છે. વિદ્યાર્થીની ધોરણ 11માં પ્રવેશ મેળવે ધોરણ 11માં પ્રવેશ મેળવશે અને ધોરણ 11 અને 12નો અભ્યાસ કરશે ત્યારે કેટલી સહાય ચૂકવવામાં આવશે એ બાબત અહીં ઉલ્લેખ કરવામાં આવેલી છે. વિદ્યાર્થીની ધોરણ 11
અને 12 મળી કુલ રૂપિયા 30,000 જેટલી સહાય ચૂકવવામાં આવશે. એટલે કે ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીનીની સહાયમાં વધારો કરવામાં આવે છે. આ સહાય જે છે એ ધોરણ 11 અને ધોરણ 12 મળી કુલ 30,000 જેટલી સહાય થાય છે. તો જોઈએ આ સહાય કેવી રીતે મળશે. તો આ સહાય પૈકી ધોરણ 11 અને 12માં શૈક્ષણિક વર્ષ દરમિયાન દર માસે 10 માસ સુધી 750 રૂપિયા ચૂકવવા પાત્ર રહેશે. એટલે ધોરણ 9 અને 10માં વિદ્યાર્થીનીને 500 રૂપિયા મળતા હતા દર માસે, પણ ધોરણ 11 અને 12માં વિદ્યાર્થીનીને દર માસે 750 રૂપિયા મળવા પાત્ર રહેશે. અને એ પણ દર માસ અને એ પણ 10 માસ સુધી. એટલે એક માસના 750 રૂપિયા 10 માસ સુધી મળી કુલ 7,500 રૂપિયા થશે. અને એ એક વર્ષના 7,500 રૂપિયા. આમ બંને વર્ષના મળીને કુલ રૂપિયા 15,000 રૂપિયા સુધીની સહાય ચૂકવવામાં આવશે ધોરણ 11 અને 12 માટે 2 વર્ષ માટે. 2 વર્ષના મળીને 10 માસના મળીને વિદ્યાર્થીનીને એક વર્ષના 7,500 થશે અને બીજા વર્ષના 7,500 એમ મળી કુલ 15,000 રૂપિયાની સહાય ચૂકવવામાં આવશે. અને જ્યારે બાકીના રૂપિયા 15,000 જે છે એ ધોરણ 12 બોર્ડની પરીક્ષા પાસ કર્યાથી મળવાપાત્ર રહેશે. એટલે કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા જ્યારે પાસ કરવામાં આવશે વિદ્યાર્થીનીની, તો એ ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કર્યાથી બાકીની જે રકમ જે છે 15,000 રૂપિયા, એ 15,000 રૂપિયા પણ ચૂકવી આપવામાં આવશે. આમ વિદ્યાર્થીનીને ધોરણ 9 થી 10ના અભ્યાસના મળીને કુલ 20,000 રૂપિયાની સહાય મળવાપાત્ર થશે. અને ધોરણ 11 અને 12ના અભ્યાસમાં મળીને કુલ 30,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે. આમ ધોરણ 9 થી ધોરણ 12 સુધીનો અભ્યાસ પૂર્ણ કરતા વિદ્યાર્થીનીને કુલ 50,000 રૂપિયાની સહાય મળવાપાત્ર રહે છે. હવે અહીં સહાયની રકમ જે છે એ રકમની ચૂકવણીની પ્રક્રિયા કયા પ્રકારની છે એ પ્રક્રિયા માટેની બાબતનો અહીં ઉલ્લેખ કરવામાં આવેલો છે. એટલે કે વિદ્યાર્થીનીને જે સહાય આપવામાં આવે છે એ સહાયની ચૂકવણી સરકાર શ્રી દ્વારા કેવી રીતે કરવામાં આવશે એ બાબતનો અહીં ઉલ્લેખ કરવામાં આવેલો છે. આ યોજનાઓના અમલીકરણ અધિકારી તરીકે નિયામક શ્રી શાળાઓ રહેશે. નિયામક શ્રી શાળાઓની કચેરી દ્વારા આ યોજનાને અમલીકરણ કરવામાં આવશે. અને નિયામક શ્રી શાળાઓ દ્વારા આ સહાય યોજના સુચારુ સંચાલન માટે એક અલગથી નમોલક્ષ્મી પોર્ટલ બનાવવાનું રહેશે. એટલે કે નમોલક્ષ્મી યોજના નામનું એક પોર્ટલ બનાવવામાં આવશે અને એ પોર્ટલ દ્વારા જ દરેક બાબતોનું સંચાલન નમોલક્ષ્મી યોજના દ્વારાનું જે સંચાલન છે એ આ પોર્ટલ દ્વારા કરવામાં આવશે. આ યોજના હેઠળ આર્થિક સહાયની ચૂકવણી નિયામક શ્રી શાળાઓ દ્વારા ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર, જે શોર્ટ ફોર્મ છે ડીબીટી દ્વારા વિદ્યાર્થીનીની માતાના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. એટલે આ જે સ્કોલરશિપ જે છે નમોલક્ષ્મી યોજના અંતર્ગત જે સહાય મળવાપાત્ર છે એ વિદ્યાર્થીની જે છે એની માતાના બેંક ખાતામાં જમા થશે, માતાને મળવાપાત્ર રહેશે. જે કિસ્સામાં વિદ્યાર્થીની માતા હયાત ન હોય તે કિસ્સામાં રકમ વિદ્યાર્થીના બેંક ખાતામાં જમા કરવામાં આવશે. અહીં એ બાબતનો પણ ઉલ્લેખ કરેલો છે કે અમુક એવી કિસ્સાઓ હોય છે કે જ્યાં વિદ્યાર્થીની માતા હોતી નથી, હયાત હોતી નથી. તો એવા કિસ્સામાં જે વિદ્યાર્થીનીને મળવાપાત્ર રકમની સહાય છે એ રકમ વિદ્યાર્થીના જ બેંક ખાતામાં જમા થશે. એટલે કે આ યોજનાની જેટલી પણ રકમ છે એ બધી જ રકમ વિદ્યાર્થીની માતાના બેંક ખાતામાં જમા થવાની છે. એ બાબત પણ આપણે ખાસ કાળજીપૂર્વક ધ્યાનમાં લેવી. આગળનો મુદ્દો અહીં આપવામાં આવેલો છે કે શૈક્ષણિક વર્ષ શરૂ થયેથી રાજ્યની શાળાઓએ તેઓની શાળામાં ધોરણ 9 અને ધોરણ 12માં દાખલ થયેલ વિદ્યાર્થીઓની નોંધણી વિદ્યા સમીક્ષા કેન્દ્ર અંતર્ગત CTS ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમ પોર્ટલ પર કરવાની રહેતી હોય છે. દર વર્ષે શૈક્ષણિક સત્ર શરૂ થતું હોય એટલે ચાઇલ્ડ ટ્રેકિંગ સિસ્ટમમાં વિદ્યાર્થીની એન્ટ્રી શરૂ થતી હોય છે. તો એના આધારે નમોલક્ષ્મી યોજના પોર્ટલ પણ કામગીરી કરશે એ બાબતનો ઉલ્લેખ છે. આ પરિપત્રને ડાઉનલોડ કરી દરેક બાબતોનો અભ્યાસ કરી શકો છો. સાથે સાથે અહીં કેટલીક બાબતોનો પણ ઉલ્લેખ કરવામાં આવેલો છે. એ બાબતો આપે આ પરિપત્ર ડાઉનલોડ કરી અને શાંતિપૂર્વક કાળજીપૂર્વક એ દરેક બાબતોનો અભ્યાસ કરી લેવો, જેથી નમોલક્ષ્મી યોજના માટેની સંપૂર્ણ સમજ આપને મળી રહેશે. આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં નમોલક્ષ્મી યોજના માટેનો આ જે પરિપત્ર છે એ પરિપત્રની લિંક આપને જોવા મળશે. ત્યાંથી આ પરિપત્ર ડાઉનલોડ કરી દરેક બાબતો કાળજીપૂર્વક ધ્યાનથી જોઈ લેવી. આ વર્ષે નમોલક્ષ્મી યોજનાનો લાભ લેવા માટે કેટલીક બાબતો ધ્યાનમાં રાખવા જેવી છે. જેમ કે વિદ્યાર્થીની સરેરાશ હાજરી દર માસે 80% જેટલી થવી જ જોઈએ. જો 80% જેટલી સરેરાશ હાજરી જે તે માસ માટે ના થાય તો આ યોજનાનો લાભ એને મળવાપાત્ર રહેશે નહીં.
એટલે કે જે તે માસમાં જ એ લાભ બંધ કરી દેવામાં આવશે. અને બીજું કારણ, કોઈ કારણસર વિદ્યાર્થીની તેનો અભ્યાસ અધવચ્ચેથી જ છોડી દે છે, તો આવા કિસ્સામાં પણ વિદ્યાર્થીનીને નમો લક્ષ્મી યોજનાનો લાભ મળવાપાત્ર રહેશે નહીં. અને સાથે સાથે બીજી એક મહત્વની બાબત એ છે કે વિદ્યાર્થીની ધોરણ 10 કે ધોરણ 12ની બોર્ડની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે, તો જ એને બાકીની રકમ, જે શિષ્યવૃત્તિની બાકીની રકમ છે એ મળવાપાત્ર રહેશે. જો ધોરણ 10 કે 12ની બોર્ડની પરીક્ષામાં એ વિદ્યાર્થીની ફેલ થાય છે, એટલે કે નપાસ થાય છે, તો એને એ બાકીની જે રકમ જે છે એ મળવાપાત્ર રહેશે નહીં. પણ હા, સાથે એ બાબત પણ આપને જણાવી દઉં કે જ્યારે પણ વિદ્યાર્થીની ધોરણ 10 કે 12ની બોર્ડની પરીક્ષા પાસ કરશે, ત્યાર પછીથી જે કંઈ પણ બાકી રકમ હશે એ બાકી રકમ એને મળી જશે. મિત્રો, આશા રાખું છું આ વિડીયો દ્વારા નમો લક્ષ્મી યોજના વિશેની માહિતીની સંપૂર્ણ સમજ આપને મળી ગઈ હશે. જો આપને આ વિડીયો ગમ્યો હોય તો વિડીયોને જરૂરથી એક લાઈક કરજો, આપના શિક્ષક મિત્રોના ગ્રુપમાં જરૂરથી શેર કરજો. હવે નમો લક્ષ્મી યોજના માટે શાળા દ્વારા ઓનલાઈન ફોર્મ કેવી રીતે સબમિટ કરવું, જેની સંપૂર્ણ સમજ આપતો વિડીયો મારી આ ચેનલ ઉપર હવે પછી અપલોડ કરી દેવામાં આવશે. જેથી મારી આ ચેનલને જો સબસ્ક્રાઇબ ના કરી હોય, સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો અને બેલ આઇકનને ઓન કરી દેવું, જેથી મારા નવા વિડીયો માટેની નોટિફિકેશન આપને જરૂરથી મળી રહે. ફરી મળીશું આવા જ એક પ્રકારના વિડીયો સાથે. ત્યાં સુધી આપ સૌનો આભાર. થેન્ક યુ વેરી મચ.